सर्वं पवित्रतास्तु। बोलो श्री गणपति महाराज की जय। श्री काटेश्वरी मात की जय। श्री द्वारिकाधीश की जय। हस्ते जलमादाय विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुराज्ञयाः प्रारब्धस्य कर्मणः सांगतासिद्ध्यर्थं द्वितीयदिने अपराह्नकर्ममहं करिष्ये। तन्मे मनः शिवसंकल्पमस्तु। चंडी पाठना 5 अध्याय આપણે પૂરા કર્યા। હવે છઠ્ઠો અધ્યાય જે હોમવાનો છે। છઠ્ઠા અધ્યાયમાં માતાજી ધૂમ્રલોચન નામના એક રાક્ષસને મારે છે। ધૂમ્રનો મતલબ થાય ધુવાડો અને લોચન એનો મતલબ થાય આંખ। જેની આંખ છે ને એ ધુવાડા જેવી હોય। ધુવાડા જેવી કોઈની આંખ હોય નહીં। આપણે એક કહેવત નથી કે કમરો હોય ને એને બધું પીળું દેખાય। જે માણસ જેવો હોય ને એને એવી જ સૃષ્ટિ દેખાય। મહાભારતમાં એક સરસ મજાની વાત આવે। ગુરુ દ્રોણે એના 2 શિષ્યને બોલાવ્યા। એક બાજુ છે યુધિષ્ઠિર અને એક બાજુ છે દુર્યોધન। પેલા દુર્યોધનને કીધું કે જા હસ્તિનાપુરમાં એક ચક્કર માર અને હારો માણા હોય ને ગોતી આવ। દુર્યોધન ગયો, જેને સામું જોઈ બધા મૂક્યા। આ ઠાવકો નથી ને આ કેવો છે એ ખબર છે ને આ નહીં ખબર, આને ઓળખો ને આને ઓળખો ને આને। પૂછ્યું ગુરુ મહારાજે કોઈ હારો માણા? કોઈ હારો છે જ નહીં, બધા નાલાયક જ છે। અને આ બાજુ યુધિષ્ઠિરને મોકલો કે યુધિષ્ઠિર તમે જાઓ, જોવું જોઈએ ખરાબ કેટલાક છે હસ્તિનાપુરમાં। એટલે પછી યુધિષ્ઠિર નીકળ્યા। જ્યાં જોઈને આ બધે હારા જ લાગ્યા કે આ બહુ મસ્ત સરસ માણસ છે, આમાંય આ કળા છે, આને નમતા આવડે, આને નમતા આવડે। પૂછ્યું ગુરુ મહારાજે યુધિષ્ઠિરજી શું જોયું તમે? તો કે બધા હારા જ છે, નાલાયક કોઈ છે જ નહીં। જેવી જેની દ્રષ્ટિ। બહુ ખરાબ માણસ ગોતવા ગયો ને પછી અરીસામાં જોયું ને તઈ ખબર પડે કે સૌથી નાલાયક તો હું જ છું। કોકના અપલખણ ગોતવાની બહુ મજા આવે, પણ પેલા આપણા અંદર જો કે હું કેવો છું। 2 વસ્તુ ખાસ કેવાની ઈચ્છા થાય ને કેવી જ જોઈએ। આવા અવસરે જો અમે ન કહીએ તો અમને દોષ લાગે। આપણા કરેલા કર્મ આપણે જ ભોગવવાના છે। આપણે તાવ આવ્યો હોય ને તો આપણે જ દવા પીવાય। તમારો ઘરવાળો દવા પી લે એમ ના હાલે। જેને ભૂખ લાગી હોય એને જમાય ને કે તું ખાઈ લે, હું તને હાથ અડાડી રાખું જમણો હાલે એમ કોઈ દી ભૂખ મટી જાય ના। જેને જે પીડા છે એનું નિવારણ એને જ કરવાનું હોય। હું પાપ કરું તો પછી મારે જ ભોગવવાનું છે। મારા ભાગ્યમાં જે સુખ દુઃખ લખ્યું હોય તો મારે જ માગે થોડો કોઈ બીજો ભાગ પડાવી શકશે। આજે અમે પોતે આયરના ગોર છે। અમે ચાવડા ડુવા ચૂડાહામાના અમે આયરના ગોર છીએ। અમારી બાજુના બારાડીના વર્ષોથી ઈ જ પ્રયત્ન કે અંધશ્રદ્ધાથી છેટા રહ્યો, અંધશ્રદ્ધામાં ના પડો। કૃષ્ણ ભગવાને આખી જિંદગી દ્વારકાધીશે એ જ પ્રયત્ન કર્યો। આ બાજુ કૌરવોને સમજાવ્યા, આ બાજુ યદુઓને સમજાવ્યા, યાદવોને બધેને વસ્તુ શું કહેવા માંગતા હતા કૃષ્ણ? તમે પરિવર્તનશીલ બનો। જૂની વાતોને પછી મૂકી દો। નરિયામાં રહેતા હતા પછી ચડી પહેરી નખડતો હતો ને હવે બધું સમજાણ શું છે ઈ છે। અંદર કામ કરો જાતા જ નથી, ગમે એટલું કરો। આપણે એમ કહીએ હારી વાત એ હમણાં ખબર પડી, અહીંયા ચડી પહેરી નખડતો હતો, હવે શું છે ભાઈ રખડતો હતો। મનમાંથી ઈર્ષા દ્વેષ જાતું જ નથી, ગમે એટલું કરો। કોકનો ટાટિયો ખેંચવાની એવી મજા આવે। હમણાં એક કોઈ ગોંડા વાળા ભટકાણા હોય તો ડબલ માણા ન્યા ભેગું થઈ જાય। શું થયું હે લાગ્યું? માણાની તાસીર જ આવી છે। મહત્વની વાત, અંધશ્રદ્ધાથી છેટાર્યો।
આપણો જે પ્રયત્ન છે એ અંધશ્રદ્ધાને છોડવાનો છે. ગીતાજીમાં ભગવાન કહે, અમારી કોઈની વાત નથી, કે અર્જુન શ્રદ્ધા તો રાખવી જ, શ્રદ્ધા વગરનો માણસ હાલે જ નહીં. ઘણા પછી અમને એમ કહેતા કે ગોરબાપા મારા માતાજી બંધાઈ ગયા. મેં કીધું હા, કોને બાંધ્યા? એટલે એ ખબર નહીં, પણ અમારો મઢ બંધાઈ ગયો. મેં કીધું ભાઈ આ મહિષાસુર જેવો રાક્ષસ આમાં આવ્યો ચંડી પાઠમાં, બરાબર, એનાથી જો ન બંધાણી હોય એને એક પ્રહારમાં 2 કટકા કરી નાખ્યા, અને તું પછી એમ કે મારો મઢ બંધાઈ ગયો. આ ચડાવે કોણ? તમને હિખાડે કોણ? મઢ બંધાઈ ગયો. માતાજી, જો માતાજી બંધાતી હોય તો પછી આપણે પૂજીને કામ શું છે? અરે કોઈની તાકાત તોડી છે કે આ બ્રહ્માંડ ભાંડોદરીને બાંધી દે? ક્યાં કે માતાજી મને મારી માથે કોકે કરી મૂક્યું, બરાબર. આરીસા મોઢું જોજે તું. આપણા કાર્ય આપણે જ ભોગવવાના છે. આપણે જેવું આપણે વાવીએ કાંટો ને પછી આશા રાખીએ કે આંબો મળે, ના. જેવું કાર્ય કરવાનું છે. આ કલિયુગ છે, ઇન્સ્ટન્ટ ફળ મળે. સારું કરો તો સારું ફળ મળે, ને ખરાબ કરો તો ખરાબ નહીં. ખાસ બહેનોએ માનતા ના કરવી, માનતા ઓછું કરજો. ઓલી માનતા દીવાની માનતા, હાલીને મઢડે જાવ ને, મઠમાં કચ્છમાં જાવ ને, આમ જાવ ને, મરી રહ્યો ઓલો મરી રહે હાલી હાલીને બિચારો. હું હા, હવે જો ભગવાન નહીં બનાવતા કે મારે ઘણા એમ કે ગોરબાપા મારે 30 વર્ષથી અડદની આખડી છે. મેં તું અડદની આખડી તું મરતા સુધી રાખતો એ શું ફેર પડે? અડદ ખાવાના કેદી હોય? વરહે એકવાર. ભગવાન નહીં બનાવવા સુધી મૂકી ગયા. આપણે મારે કે અડદની આખડી 30 વર્ષથી છે. તમે કે મર સુધી રાખતો અડદ કદી ખાવાના હોય? તું ચાની આખડી રાખ, ફાકીની આખડી રાખ, રોટલીની આખડી રાખ. એટલે કોઈને અડદની આખડી હોય ને તો મૂકી દેજો, એ હાલે નહીં. એવી કઈ આખડી ના હોય અડદની ને એવી. તમને જે ભાવતી વસ્તુ હોય એની આખડી લ્યો તો બરાબર લાગે. એ તો મરે ત્યાં સુધી અડદ જિંદગીમાં 2 વાર અડદ ખાવાના હોય કદાચ. આ બધી અંધશ્રદ્ધામાંથી બહાર આવો ભગવાન. એટલે બહેનોએ બહુ માનતા ના કરવી, કેમ કે માનતા કરો ને તો શંકા જાય. આ માનતા પૂરી નહીં થયું એટલે કઈ થયું હે. મને માથું ચડ્યું તા માનતાનું માથું તો ચડે, અમને ચડે. લ્યો આજ બપોર મારું માથું ફૂલ દુખતું હતું. ઘેર ફોન કર્યો કે માનતા, કે માનતા બાંધતા કઈ નથી, તપનું ચડ્યું હે, કા ખાવામાં કઈક ફેરફાર આવી ગયો હે. હવે એવી નાની એક સરસ મજાની ભીખુદાન ગઢવીની વાત કે ભેહ દવા ના દે, પૂછવા ગયા મારી ભેહ દવા દેતી નથી. એને નાક કપાહ ના ખરકો, એટલે ખોર નાક હમણાં ધાર કરે જબરી. આપણે જેવું કરવાના છે, અંધશ્રદ્ધામાં ના પડો. તમે પડશો તો તમારી આવનાર પેઢીએ પાછી અંધશ્રદ્ધાળુ થાય. અત્યારે આપણે ચંદ્ર સુધી પૂગી ગયા, મંગળ સુધી પૂગી ગયા, આપણે હજી ન્યા રહ્યા. આવો મોટો મહારાજ થયો ને, એમાંથી એક વસ્તુ મગજમાં લેવાની હતી. કૃષ્ણ ભગવાને વર્ષોથી ચાલી આવતી જે પરંપરા હતી ગોવર્ધન પૂજાની, ઇન્દ્ર પૂજાની, એક ઝાટકે બંધ કરાવી દીધી. ખાલી 5 વર્ષનું બાળક કીધું આ કરવાથી શું થાય? ઇન્દ્ર ભગવાનની પૂજા. તો કે ઇન્દ્રની પૂજા કરીએ ને તો વરસાદ આવે. એમ વરસાદ તો ગિરનારના હિસાબે આવે, ગોવર્ધનના હિસાબે આવે. વરસાદ તો બ્રાહ્મણોના હિસાબે આવે. મંત્ર બોલે યજ્ઞાત ભવતી પર્જન્ય. વરસાદ તો ગાયોના હિસાબે આવે. ના, બંધ કરો, નથી કરવું. નથી. એક જ ઝાટકે કૃષ્ણનું માની ગયા. 5 વર્ષનો હતો ને તોય. આપણે ઓલા ઢાંગરા થયા, હજી નથી માનતા. લ્યો પાછા એમ કે અમે દ્વારકાધીશને માનીએ. એનું દ્વારકાધીશને માનવા નથી, એનું માનવાનું. ઈજી કે ને એમ કરવાની વાત છે. ગામો ગામ ફરવાનો મોકો મળે, આ ભગવાનની દયાથી બધું કરતા કરતા જાય. પણ આવું મોટું મંદિર ને એટલો સમાજ ને એટલી બહેનો ને એટલા ભેગા થાય. ઘરનો આધાર છે ને એ ઘરની સ્ત્રી માથે છે. જેના ઘરના સ્ત્રીના આંખમાં આહુડા આવ્યા ને પછી લક્ષ્મીજીને ગમે એટલી પૂજો, એ લક્ષ્મી ન જ આવે. યસ્યામ નાર્યસ્તુ પૂજ્યંતે રમ્યંતે તત્ર દેવતા. વેદ એમ કે જે ઘરમાં બેનની, દીકરીની ને પોતાની ધર્મપત્નીની કિંમત થાય ને, પૂજા થાય ને, ન્યા લક્ષ્મીજી આવે. બાકી ગમે એટલા શ્રીખંડ ચડાવો કે બાસુંદી લક્ષ્મીજીને ચડાવો, ગુલાબના ને કમળના ફૂલના ચડાવો, કઈ ફરક પડવાનો નથી. પેલા ઘરમાં જે લક્ષ્મી છે એની તો પૂજા કરો. રાક્ષસ ક્યાંય સિંગડા વાળો રાક્ષસ, મેં તો અમારી બાજુ ક્યાંય સિંગડા રાક્ષસ, આ બાજુ હોય રાક્ષસ સિંગડા વાળા? ના, આ ખોપડીમાં જ રાક્ષસ બેઠો.
અંધશ્રદ્ધા, અદેખાય, કામ, ક્રોધ, લોભ, મોહ, કોકનું હારું જોવું ને બહુ અઘરી વાત છે આ. એક સરસ મજાનું વાક્ય કે હું ન પાસ થયો ને એ દુઃખ નથી, પણ મારે ભેગું ભણતો તો એ પાસ થયો ને એ બહુ દુઃખ થયું. બહુ અઘરું છે. દુઃખમાં કોઈ દુઃખી હોય ને બે વાત કરીને છૂટી જાવ કે ભાઈ એ તો ભાવની ત્યાં જવાનું જ છે ને એક દી ઈ સાચું છે ને એ હેલું છે. પણ આપણા કરતા 3 ગણો બંગલો બનાવ્યો હોય ને ત્યાં પછી જઈને બહુ અઘરું પડે. મૂળ વસ્તુ અંધશ્રદ્ધામાં ન પડવું. કાલે મેં કીધું હતું ને આજે પાછું કહું, અગરબત્તીઓ તો હાવ બંધ કરો. એટલું અમને અમારા નાકોડા બેહી ગયા અગરબત્તી ઊંઘીને. મારી આપણે માંડવો રોપીએ ને એટલે ઓલું વાંસ થાંભલી ખોડે ને વાંસની માંડવામાં, વાંસ છે ને એ વંશનો વેલો વધારનારું છે. એને વાવવામાં આવે. હવે વાંસને શાસ્ત્રમાં ના પાડે, વૈજ્ઞાનિકોય ના પાડે કે વાંસ તમે બાળો તો એમાં એટલી બધી નેગેટિવિટી નીકળે કે એક તો માંદા પાડી દે. આપણી શ્રદ્ધા હોય, ઘણા તો આખો જુડો આમ હું લેવો 10નું પેકેટ તો હું જ પેટાવું આખું દીવામાં નાખે ને આમ કહીને માતાજીના મોઢા આપણે એમ હું છે ભાઈ તારે એટલે એમ તે બધું પુણ્ય હું લઈ જ લઉં. અને લાપસી ધરો ને તો એ કંઈક થારીમાં ધરતા જાજો. હાવ એઠી કોરિયા ઉઠતા હતા લાપસીના. તમને હું લાઈનમાં બેહાડીને લાદી માથે આમ ખાવાનું દઈ દે, ન્યા ખાઈ લેહો. આ લાદી માથે તમને આપી દે લાપસી ને ખીચડી ગરવાળા ચોખા ને ખાઈ લ્યો. હા કે ના તો પાડો, મુંડો તો હલાવો ખાલી. હા તો આ કેમ ખાય તો જાઓ તમે. એ લાપસી એમને ધૈર્ય હોય પછી તમે ધરો ને ધરાય કઈ વાંધો નહીં, શ્રદ્ધા છે. પાછું લઈ જવાય ને ગાયને ખવડાવી દેવાય. ત્યાં થારી રાખો. આવા જોતો ડંકા અને આવું મંદિરનું આપણે કર્યું તો થારીમાં માતાજીને ધરાય, બસ ખાલી હાથ જોડાય, લઈ ગાયને ખવડાવી દેવાય. અમે નિવેદ કરીએ. અમારે કુળદેવી હોય, અમારે હુરાપુરા હોય, અમારે હત્યું બધું અમારે હોય, પણ અમારા સ્ટ્રીક નહીં એટલે નહીં ભાઈ. જે શાસ્ત્રમાં લખ્યું અંધશ્રદ્ધાનો નાશ કરવો. અમારે બીડા હોમાય કોઈ હલે જ નહીં. તમને કહી દો તમને દાંત આવીએ દત કે હું એવી થોડી વસ્તુ હોય. અમે નિયમ કરી નાખ્યો, જે હલે ને એ ખર્ચો દી આખા યજ્ઞનો. તેથી આવો શાંતિ થઈ ગઈ, આવ શાંતિ થઈ ગઈ, કોઈ હલતું જ નથી. એ ખર્ચો દેવો પડી જાય ગળ્યું તો. ભગવાન નારીની પૂજા થવી જોઈએ. પૂરું વસ્તુ નથી કેવું મારે બહુ, પણ અંધશ્રદ્ધામાંથી મેન વસ્તુ આપણું આવનાર છોકરું છે ને ભણી ગણીને હોશિયાર ને ભણાવજો. ખાસ છોકરાઓને ભણાવજો તો કોક દી ચંડી પાઠ ખોલીને જોહે કે આમાં હું લખ્યું, કોક દી ભાગવતજી ખોલીને જોહે કે આમાં સાચું. આજ દિવસથી તો અંધારામાં ઓલો કૂવાનો ડેટકો હોય ને કૂવામાં પડ્યો હોય તો એને એમ થાય કે અવળી જ દુનિયા છે આ. કોક દી કૂવામાંથી બહાર આવે ને તો ખબર પડે આ તો આખું બ્રહ્માંડ છે. મને ખબર નથી આમાં હું લખ્યું હજી. એટલે આ કોક દી પોથા ભણે તો ઉખડે તો અંધશ્રદ્ધા જાય. એટલે ઘણો ફેર છે પેલાના કરતા અત્યારની અંધશ્રદ્ધા શ્રદ્ધામાં ઘણો ફરક છે. પેલા જોઈ ટાઢા દેવડાવતા છોકરાઓને, રળેન્દ્ર બિચારો ધરાર ઓલો અગરબત્તી પેટા હોય અહીંયા ટાઢા થઈને જેલો રાડ નાખતો. પોરબંદરમાં 2 બાળકો ગુજરી ગયા અમારે ટાઢા દેવાથી. કેસ થયો ઉને ઉપાડી ગયા. હવે એ બધી અંધશ્રદ્ધા, હવે વેક્સિન આવી ગઈ, દવા આવી ગઈ ને ટાઢા દેવા સુધી આપણે જ ઉભા રહી ગયા. કે વધરાળ છે. વધરાળ તો હું હોય હજી મને ખબર નથી પડી. એ રડે બહુ કે વધરાળ છે. બહુ ગઈ તો પૂછ્યું ડોક્ટરને, મારા ઘણા મિત્ર પેડિયાટ્રિક મેં કહ્યું વધરાળ એટલે એવું ને એ ખબર નહીં મને. એટલે ધૂમ્રલોચન નામનો 6થા અધ્યાયમાં રાક્ષસ છે જે દેવીને અહિત કરવા માટે આવે, ધર્મને. અને ધર્મ પાછો પકડી રાખવો, ધર્મ મૂકવાની ક્યાંય વાત નથી. આપણી હગી માને મૂકી અને બીજી માને ભજવા ન જવાય. હગી માં છે ને એ સૌથી પહેલા હોય. એમ આ કાટેશ્વરી માતાજી હે ને એ આપણી માં કહેવાય. કુળદેવીને ભજવાના જ હોય. કુળદેવીને મૂકે ને એ ક્યાંય સુખી થતો જ નથી. બધાય અમે અમારા કુળદેવીનું હવન કરીએ ધામધૂમથી. દર વર્ષે નવચંડી સરસ મજાના બ્રાહ્મણો બોલાવીએ કાશીથી ને એ ચંડી પાઠ હોમતા હોય ને દીકરીઓ ભાણેજું દીકરાઓ જમે આનંદ કરે ને બસ વાત પૂરી. દર વર્ષે પિતૃ કાર્ય કરીએ, કરવું જ જોઈએ ને, આપણી સંસ્કૃતિ છે. આવનાર પેઢી સુખી રહે એટલા માટે માણસ માગે હું ભગવાન પાસે હું સુખી થાઉં, મારું ઘર સુખી થાય, છોકરા હાજા નરવા રહે, બહુ ડાયું જડે ને કે હું માને એવી જડે ને, આ માગવાનું જ હોય ને બધું. પણ એ ક્યારે જડે? કંઈક કરીએ તો માતાજીનું નામ લ્યો,
માતાજીના યજ્ઞમાં જોડાઓ, શક્તિ ભક્તિ પ્રમાણે દાન આપો ને. આપણે ક્યાં લાખ રૂપિયા આપવા, પણ 10 રૂપિયા તો આપણે આપીએ ને. એક સૂર્ય ઉગે એ આખા પૃથ્વીમાંથી અંધકારનો નાશ કરે, પણ આપણે એક દીવો જ બનવાનું છે. એક દીવો પેટાવો તો આખા રૂમનો અંધકાર દૂર થાય. સૂર્ય જેવા છે, સૂર્ય જેવું કામ કરશે ને આપણે એક દીવડો બનવાનું છે. ખાલી એક દીવો પેટાવો તો રૂમમાં જેટલો અંધકાર હોય અંધકારનો નાશ થાય. કોઈ સૂર્ય જેવા છે, સૂર્ય જેવું કામ કરશે. આપણે દીવા જેવા છે તો દીવા જેવું કામ કરવાનું. કોઈ તનથી સેવા કરી શકતા હોય તો તનથી સેવા કરવાની, કોઈ ધનથી તો એ ધનથી કરે છે. ભગવાને જેને ધન આપ્યું એ ધનથી સેવા કરે. આપણે એમ વિચારવાનું હોય કે મારાથી આ પ્રસંગમાં હું થઈ હગે એમ છે ને એ કરવાનું. મને રંગોળી હારી આવડે, રંગોળીમાં લાગી જાઓ. મને ચંપલ ગોઠવવા ગમે, ચંપલ ગોઠવવા માંડો. મને થારી ધોવી, કૃષ્ણ ભગવાને પોતે થારી ધોઈતી. તમે વિચાર કરો, યુધિષ્ઠિરે રાજસુ યજ્ઞ કર્યો ને બધાને કામ સોંપી દીધું. દુર્યોધને કે તું દાન દે, અર્જુન બધાના સ્વાગતા ગગતામાં, ભીમ સેવામાં, પછી છેલ્લે કૃષ્ણ વૈધા. તો પૂછ્યું દ્રૌપદીએ કે કૃષ્ણ હવે તમારે શું કરવાનું છે? તા કઈ નહીં, બધા જમી લે ને એટલે એની થાળી ઉપાડવાનું કામ મારે અને 16,108 પાછળ ઊભા એ બધાને કરવાનું છે. તો રાણીઓએ બધે જોયું કે એમ કીધું હોત તો બીજી હાડી લેતા આવો, તમે તો મૂંગી હાડી પહેરીને આવ્યા, હવે તમે કયો થાળી. હા, કૃષ્ણએ પોતે થાળી ઉપાડવાનું કામ કર્યું. આપણે હું ભાઈડો ના ઉપાડે, હું કોઈ દી હાથે પાણી ના પીવું, વયો જાય એમને પાણી વગરનો. કઈ સૃષ્ટિ કોઈ વગર અટકતી નથી, હાલે જ રાખે. એટલે સેવા કરવાની છે. હવે અહીં તમને કેવું પડે મારે હવાનું કે વાતું ના કરો, વાતું ના, તો તમને એમ થવું જોઈએ કે આજ મહારાજ આવ્યા ને બીજા ગામમાં જઈને મારી વાતો કરીએ તો આ તો મટિયાણા વાળા વખાણ કરતા હતા હવારે કે મંડળી હારી ને હુડી હારી ને પાછા કે વાતું હારી. હોપો પડી જાવો જોઈએ. સ્વાહા સ્વાહા બોલો અમારી હાલે. ભગવાનનું નામ લ્યો, માતાજીનું નામ લ્યો, મનમાં. ઈ 3 દિનો આ મોકો મળ્યો. હવે પછી કે અઠવાડિયા પછી નવરાત્રિયા કે હાલો હવે મને મજા આવે તો હવે કરીએ, આ ઘણી થાય થોડું કઈ. એટલે આવો મોકો મળ્યો, ભગવાનનું નામ લ્યો. છોકરાઓને હારા સંસ્કાર દો કે અંધશ્રદ્ધાથી છેટો રહીએ. નારિયેળ અમે વધારીએ પણ એની એક સિસ્ટમ હોય નારિયેળ વધારવાની. બારોબાર તોડો, પછી ખાલી કટકી કરીને કટકી ખાલી ભગવાનને ધરી દો. આખું નારિયેળ ભગવાન કાચલા હોતું ન ખાઈ હગે, એના દાંત દુખે. બિચારા કહી શકતા નથી મૂર્તિમાંથી. જો બોલતા હોત ને તો એ આપણે સાંભળી ના હગત, એવું બોલત કે આ કાચલા વાળું ન ચવાય. આપણે હવારે મેં કીધું ઘરનું મંદિર યુ ચોખ્ખું રાખો. વાંથી દોરા લઈ આવવાનું, વાંથી મને દોરો કરી દો, મને દોરા કરી દો, નારિયેળ મૂકો ને વાંથી. શું છે ભાઈ? એમ તો પૈસા વાળા થવાતો હોય તો અમે જ ના કરીએ, શું કામ આવીએ તમારું કરવા? ઘણા અમને કહેતા 21 દિન મેં ધનવાન બનીએ કે યુટ્યુબમાં એવી લિંક આવી. આમ કે તું ટ્રાય કર, થાય તો અમને કહેજે તો અમે ટ્રાય કરીએ. માણસને શોર્ટકટ જોઈએ, સીધું કેમ થઈ જાય બસ. 6થો અધ્યાય જે મનની વૃત્તિ રૂપી રાક્ષસ છે, ધૂમ્રલોચન, બીજાનું હારું જોઈ શકતો નથી એવો રાક્ષસ, એને માતાજી મારે. એ 6થો અધ્યાય છે. અને હવે મારે તમને ન કેવું પડે કે વાતો ના કરતા. આ લગભગ જણુનો અવાજ છે. બાયું તો લગભગ અમે જોઉં કોઈ બોલતા નથી. 6થા અધ્યાયમાં માતાજીનું ધ્યાન ધરજો. નાગાધીશ્વર વિષ્ઠરામ ભણો તાંસોરુ રત્નાવલી ભાસ્વતે અલતામ દિવાકર નિભામ નેત્રત્રયોદ્ભાસિતામ માલા કુંભકપાલ નીરજકરામ ચંદ્રાર્ધચૂડાંબરામ સર્વગ્નેશ્વર ભૈરવાંગ નિલયા પદ્માવતી ચિંતયે. સ્વાહા એટલે હોમતા આવજો. ઓમ ઋષિરુવાચ ઇત્યા
कर्णवचो देव्या सदुतोमर्षपूरिता समाचष्ट समागम्य दैत्यराजाय विस्तरात् स्वाहा तस्य दूतस्य तद्वाक्य मार्कणीयासुरराट्ततः सक्रोध प्राह दैत्यानाम् अदीपं धूम्रलोचनं स्वाहा हे धूम्रलोचनासु त्वं स्वसैन्य परिवारित कामानय बला दुष्टा केशाकर्षण विह्वलं स्वाहा तत्परित्राणदकसिदपि वो तिष्ठते परः सहन्तव्यो मरो वापि यक्षो गन्धर्व एव वा स्वाहा ऋषिरुवाच स्वाहा तेन गप्तस्तत शीघ्रं स दैत्यो धूम्रलोचन षष्ट्या सहस्राणाम् असुराणां दूतं ययौ स्वाहा सद्रष्टादं ततो देवीं तुहिनाचल संस्थिताम् भगादोच्चैर्याहेति मूलं शुम्भयोः स्वाहा चित्रित्याद भवति मद्भर्तारमुपैष्यति ततो बलान्यं ये स केशाकर्षणविह्वलां स्वाहा देव्युवाच स्वाहा दैत्येश्वरेण प्रहितो बलवान् बलसंवृतः बलान्ययुष्मावेव ततः किं ते करोम्यहं स्वाहा ऋषिरुवाच स्वाहा इत्युक्तोऽसोऽभ्यवदा असुरो धूम्रलोचनम् साचकाराम्बिका ततः स्वाहा अथ क्रुद्धं महासैन्यम् असुराणां तथाम्बिका वर्षसायकैस्तीक्ष्णैः तथा शक्ति परश्वदैः स्वाहा ततो दुटशतकोपात् कृत्वा नादं सुभैरवम् अपातासुरसेनायां सिंहो देव्यः स्ववाहनः स्वाहा कांसिकरप्रहारेण दैत्यानास्येन चापरान् आक्रम्य चादरेणान्यान् सजगान महासुरान् स्वाहा कैसांचित् पाटयामास नखे कोष्ठानि केसरी तथा दलप्रहारेण श्रीराम स्वीकृतवान् पृथक् स्वाहा विच्छिन्न बाहु शिरस कृतास्तेन तथा परे पपौचरुधिरं गोष्ठादन्येषां द्रुतकेसरः स्वाहा क्षणेन तद्बलं सर्वं क्षयं नीतं महात्मना तेन केसरिणा देव्या वाहनेनातिकोपिना स्वाहा श्रुत्वा तमसुरं देव्या निहन्तं धूम्रलोचनम् मलं च क्षयितं कृष्णं देवी केसरिणा ततः स्वाहा सुकोपदैत्याधिपतिः शुम्भप्रस्फुरिताधरः आज्ञापयामास च तौ चण्डमुण्डौ महासुरौ स्वाहा हे चण्ड हे मुण्ड बलिर्बहुभिः परिवारितो तत्र गच्छत गत्वा च शासमानीयतां लघु स्वाहा केशे स्वाकृष्य बधवा वा यदि वा संशयो युधि शेषायुधे श्रीर्वनिहन्यता स्वाहा तस्या हतायां दुष्टायां सिंहे च विनिपातिते शीघ्रमागम्यतां बद्धवा गृहीत्वा तामथाम्बिकाम् ॐ स्वाहा ॐ अम्बे अम्बिकें बालिके नमानयति कश्चन सहस्य स्वगः सुभद्रिकाङ्गां पीलवासिनीं ॐ ऐं ह्रीं क्लीं काटेश्वरी देव्यै स्वाहा जय जय सावर्णिके मनवन्तरे देवी महात्म्ये तत्सज्जगदम्बार्पणमस्तु હાથ જોડી માતાજીનો 7મો અધ્યાય છે. એમાં માતાજી ચંડ અને મુંડ નામના રાક્ષસને મારે છે. એટલે માનું એક નામ છે ચામુંડા. ચંડ અને મુંડને બેને ભેગું કરી એની સંધિ બનાવીએ એટલે બને ચામુંડા. તો એ 7મો અધ્યાયમાં માતાજીનું ધ્યાન ધરજો. ધ્યાયેયં રત્નપીઠે શુકકલપઠિતં શ્રેણવતીં શ્યામલાંગીં न्यस्ते काङ्ग्रीं सरोजे शशिसकलधरां वल्लकीं वादयन्तीं महलाराबद्धमालां नियमितविलस चोलिकां रक्तवस्त्रां मातङ्गीं शङ्खपात्रां मधुरमधुमदां चित्रकुतुपासिबालां भगवत्यै नमः नमस्कारान् समर्पयामि।
સ્વાહા એટલે આહુતિ આપજો. ઓમ ઋષિર્વાચ સ્વાહા આગ્નપ્તાસ્તે તતો દૈત્યા ચંડમુંડા પુરોગમા ચતુરંગબલોપેતાયેર્ગભ્યત્યતાયુધા સ્વાહા તદ્રસુસ્તે તતો દેવી મિસદ્દાસાં વ્યવસ્થિતા સિંહસ્યોપરિ શૈલેન્દ્ર શૃંગે મહતિ કાંચને સ્વાહા તે દ્રષ્ટા તમ સમાદાતો મુદ્યમં ચકુરુદ્યતા આકૃષ્ટધરાસ્તથાન્યે તત્સમીપગાઃ સ્વાહા કોપમ ચકારોચ્ચેરમ નિકાતા નરીન પ્રતિ કોપેન ચાસ્ય વદનમ મસી વર્ણમભુત્તદા સ્વાહા કોટે કુટિલા તસ્યા લલાટ ફલકાદૃતમ કાલિકરાલવદના વિનિષ્ક્રાંતા સિપાશિની સ્વાહા ચિત્ર કડવાંગ ધરા નરમાલા વિભૂષણા ચર્મ પરિધાના શુષ્કમાંશાતિ ભૈરવા સ્વાહા અતિ વિસ્તાર વદના જીવાલલન ભીષણા નિમગ્ના રક્તનયના નાદા પૂરિત દિગ્મુખા સ્વાહા સાવેગેન વિપતિતા ઘાતયંતિ મહાસુરાન સુરારીણામપક્ષયત તત્બલમ સ્વાહા પાર્ષિંગ્રાહા કુશગ્રાહી યોધઘંટા સમન્વિતા સમાદાયૈકહસ્તેન મુખે ચિક્ષેપવારણાન સ્વાહા તદેવ યોધમ દુર્ગૈરથમ સારથિના સહ નિક્ષિપ્ય વક્રદર્શનૈ સર્વયન્ત્યતિ ભૈરવમ સ્વાહા એકમ જગ્રાહ કેશે સુગ્રીવાયામત ચાપરમ પાદેનાગ્રમ્ય ચૈવાન્યા મુરશાન્યમપોથયત સ્વાહા નિર્મુક્તાની ચ સહસ્રાણી મહાસ્ત્રાણી દદાસુરે મુખેન ચક્રહરુષા સ્વસનેર્મથિતાન્યપી સ્વાહા બલિનામ દદબલમ સર્વમસુરાણામ દુરાત્મના મરતા ભક્ષયચ્ચાન્યાન્યશ્ચાતાડયત તથા સ્વાહા અસીના નિહતા કેચિત કેચિત ખડવાંગ તાડિતા જગમુરવિનાશમસુરા દંતાગ્રાભિહતાસ્તથા સ્વાહા ક્ષણેન તદબલમ સર્વમ અસુરાણામ નિપાતિતમ દૃષ્ટ્વા ચંડો વિરુદ્રાવતાં કાલીમતિભીષણાં સ્વાહા સરવરશૈર્મહાભીમૈર્ભીમાક્ષિતમ મહાસુરા ઘાતયામાસ ચક્રૈશ્ચ મુંડાક્ષિપ્તૈ સહસ્રશઃ સ્વાહા તાનિ ચક્રાણ્યનેકાनि વિષમાનાनि તન્મુખમ બભુર્યદાર્કબિંબાની સુબહૂની ઘનોદરં સ્વાહા તતો જહાસાતિરુષા ભીમં ભૈરવનાદિની કાલિકરાળવક્ત્રાન્બુર્દુર્દર્શનોજ્વલા સ્વાહા ઉત્તાય ચ મહાસિંહં દેવી ચંડમધાવત ગૃહીત્વા ચાસ્ય કેશેષુ શિરસ્તેનાશિનચ્છિનત સ્વાહા અતમુંડોભ્યધાવતાં દ્રષ્ટ્વા ચંડનિપાતિતમ તમપ્યપાતયદ ભૂમૌ સા ખડ્ગાભિહतं મૃષા સ્વાહા હતશેષં દતાસૈન્યં દ્રષ્ટ્વા ચંડમ નિપાતિતમ મુંડં ચ સોમહાવીર્યં દિશો ભેજે ભયાતુરં સ્વાહા શિરશ્ચંડસ્ય કાલી ચ ગૃહીત્વા મંડમેવ ચ પ્રચંડ આત્મહાસ્વમિશ્રમભ્યેત ચંડિકાં સ્વાહા મયા તવાત્રપહતો ચંડમુંડો મહાપશુ યુદ્ધયજ્ઞે સ્વયં શુંભં નિશુંભં ચ હનિષ્યસે સ્વાહા ઓમ ઋષિર્વાચ તાવાની તૌ દતો દ્રષ્ટા ચંડમુંડો મહાસુરો ઉવાચ કાલિં કલ્યાણી લલિतं ચંડિકા વચઃ સ્વાહા યસ્મા ચંડમ ચ મુંડમ ચ ગૃહીત્વા ત્વમુપાગતા ચામુંડેતિ તતો લોકે ખ્યાતા દેવી ભવિષ્યસી ઓમ સ્વાહા ઓમ અંબે અંબિકેમ બાલિકે નમાનયતિ કશ્ચન સ્વસત્ય સ્વગઃ સુભદ્રિકાં ગાં વેલવાસિનીં ઓમ એમ હ્રીમ ક્લીમ કાટેશ્વરી દેવ્યૈ સ્વાહા ઇદમ નમઃ ઓમ એમ મહાકાલ્યૈ સ્વાહા ઇદં મહાકાલ્યૈ નમઃ એમ મહાલક્ષ્મ્યૈ સ્વાહા ઇદં મહાલક્ષ્મ્યૈ નમઃ ક્લીમ મહાસરસ્વત્यै સ્વાહા ઇદં મહાસરસ્વત્यै નમઃ જય જય સાવર્ણિકે મનવંતરે દેવી મહાત્મ્યે તત્સત જગદંબાર્પણમસ્તુ સબલા સંતો યજમાનસ્ય કામાઃ પૂર્ણા સંતો મનોરથા માતાજીનો 7મો અધ્યાય પૂરો કર્યો. હવે 8મો અધ્યાય
રક્તબીજ નામના રાક્ષસને માતાજી મારે છે, જે અસુર વૃત્તિને લઈને આવે છે. એનું મન માણસના મનમાં બેય રહેતા હોય, એક બાજુ અસુર હોય, એક બાજુ દેવ હોય. અત્યારે આપણે અહીં બેઠા એટલે બીજા કોઈ વિચાર ન આવે, મન સાત્વિક બને ત્યારે સમજવાનું કે મારા શરીરમાં દેવ જાગ્યા. અને ઘણી વખત બીજા પ્રત્યે અદેખાય, ઈર્ષા, કોઈ બીજી વસ્તુમાં મન લાગે ત્યારે સમજવાનું કે મારા મનમાં છે એ અસુર વૃત્તિ જાયગી. સારું કામ કેમ બગડે, કોકનો પ્રસંગ કેમ બગડે, વિઘ્ન કરવાનો જ જેનો સ્વભાવ હોય. આપણે જૂના રામાયણમાં જોયા હોય કે ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હોય ને તો રાક્ષસો ઉડતા ઉડતા આવે, ડોકું ઊંચો હોય ને પોપટી ઉડતા હોય, અને પછી હવનમાં હાટકા નાખે, હવનને વિધ્વંસ કરે. હવે એ બધું ગયું, પણ વૃત્તિ નથી ગઈ હજી. સારું કામ કેમ બગડે એવું ઘણાના. બસ આ બધી અસુર વૃત્તિ છે. આ વૃત્તિ નો માતાજી નાશ કરે. ઘણી વખત જો આપણે એવું જોતા હોય કે બહુ ભગવાનનો કરતો હોય ને દુખી બહુ હોય. આપણે હું તો એટલે એકટાણા કરું ને આટલું કરું ને આટલી માળાઓ કરું ને કીડિયારા પૂરું ને તો મને મહારાજ કોઈ દી સુખ ના આવ્યું. અને આપણે એમ થાય કે હાવ કોઈ દી ખોટું જ કરે ને આપણે ખબર જ છે કે હું કરે તો એ સુખી હોય ફૂલ. આપણે એમ થાય ભગવાનનું સમજાતો જ નથી કઈ રીતના હાલે. ભગવાન જેને પોતાનો માને ને એને બહુ દુઃખ દે. મીરાબાઈને દુઃખ દેવામાં કઈ બાકી ન રાખ્યું છેલ્લે, પણ એ દુઃખની પરીક્ષા પૂરી કરી ને મીરાબાઈએ સીધી મૂર્તિમાં ખેંચી લીધી, દ્વારકાધીશની મૂર્તિમાં હમાઈ ગયા મીરા. સંસારમાં દુઃખ જ છે, સુખ તો છે જ નહીં. કોણ સુખી છે કહી દો લ્યો, કોઈ સુખી છે? કોઈ નથી. સંસારનું નામ દુઃખ જ છે. ક્યારેક ક્યારેક સુખ આવી જાય. ઓલો વાહન લઈને જતા હોય ને રોડ ઉપર એટલે કઈક સ્પીડ બ્રેકર આવી જાય, બસ એટલું સુખ છે. સંસાર દુઃખ રૂપી છે. અહીંયા નારદજીએ કીધું કે મહારાજ હું ગયો તો પૃથ્વીલોકમાં, ક્યાંય મેં કોઈને સત્યની કથામાં પેલા દીમાં આવે ને કોઈને સુખી જોયા જ નહીં. બધાયને દુઃખ જ છે. સંતાન છે તોય નથી હક, નથી તોય નથી શાંતિ. હોય તો કે પૈણાવાનું, હોનું દેવું, હારું કરાવવાનું, ચેનું કરાવવાનું, વેદ કરવાનું. સંસાર સુખમય છે જ નહીં, દુઃખમય છે. અને ભગવાન હોનું માનતા હોય ને એને દુઃખ આપે. એટલે દુઃખ પડે ને તો હોનું સમજીને પી જવાનું. દુઃખવાદી નહીં બનવાનું. દુઃખવાદી કોને કહેવાય? કે વારંવાર પોતાનું દુઃખ જ ગાય રાખે. હું આમ ને મેં બધાને આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, તો હું દુઃખી દુઃખી દુઃખી. 5 જણાને પોતાનું દુઃખ કે ને એક વસ્તુ મને બહુ ગમી. તમે કોઈ હારું કર્મ કરો ને એ કોઈ દી ગામ ગજવવું નહીં. હા, આપણાથી પાપ થઈ જાય, કઈ ખરાબ થઈ જાય ને તો ઈ 5 જણાને કહી દેવું. પણ કોક દી ક્યાંય દાન દીધું હોય ને પછી ફોટા પડાવીએ ને ગામ ગજવીએ કે મેં દીધું, મેં દીધું, મેં દીધું. તમે માળા કરો તો આપણે આપણા માટે, પછી કે હું સવારે 5 માળા કર્યા વગર કોઈ દી ઘરને બહાર ના નીકળું. બસ તમે સત્કર્મ કરો, તમે જપ તપ કરો, જે કંઈ કરો, સન્માનની અપેક્ષા ના રાખવી. કોઈ આપે તો એની લાગણી દુભાઈ નહીં એટલે આપણે ગ્રહણ કરીએ. ભાઈ એનામાં રામ છે, એને ઈચ્છા છે કે આવનાર પેઢીને કંઈક આમાં ભગવાન આવનાર પેઢીને એવી સમૃદ્ધ બનાવે કે આવા નવા કામ કરે, એટલે એને પ્રેરણા મળે એટલે આપણે સન્માન આન બધું. પણ એ વાત તો મને ગમી જ કે સન્માન ને બહુ પછી ઓલું નહીં. સારું કર્મ છે ને એ ગજાવાનું ખરેખર ન જ હોય. કાલે મેં તમને કીધું કે ભગવાનને કંઈક વાલું લાગ્યું, ભગવાનને કંઈક ગઈમાં, માને ગઈમાં એટલે આપણે નિમિત્ત બનાવ્યા. અને આપણી પેઢી કેટલી ભાગશાળી છે કે આવું મંદિર જોયું. ગઈઢા મરી ગયા જૂના મઠ જોઈ જોઈને ખિંદોરિયા. હવે 200 વર્ષ સુધી તમારું ને અમારું બેયનું નામ રહી જાય. આગે થોડું ઘણી ઘણી થાય. આવનાર 10 પેઢી યાદ કરશે કે અમે સરસ મજાના માતાજીને અમારા દાદાએ બેહાડ્યા હતા, ગામ જમાડ્યા હતા, રંગોળીઓ કરી હતી, નગર યાત્રાઓ કરી હતી. રક્તબીજ નામના રાક્ષસને માતાજી 8મા અધ્યાયમાં એને મોક્ષ આપે. જેનું પણ મૃત્યુ ભગવાનના હાથેથી થાય એને મોક્ષ જ હોય. અમુક ભગત એવા થયા એને શત્રુ ભાવથી ભગવાનની ભક્તિ કરી, છેલ્લે તો બધા રાક્ષસ પણ મૈરા તો માતાજીના હાથેથી ને.
એનો ઉદ્ધાર થઈ ગયો. એટલે એવા રક્તબીજને મારે એનું વર્ણન છે. ઓમ અરુણામ કરુણાતરંગિતાક્ષી ધૃતપાશંકુશબાણ ચાપસ્તામ અણિમાદિપિરાવૃતામયોગૈ રમિતેવ વિભાવયે ભવાની ભગવત્यै નમઃ નમસ્કારાન સમર્પયામિ. સમર્પયામિ. ચાલો હોમતા આવજો. ઓમ ઋષિરુવાચ સ્વાહા ચંડે ચ નિહતે દૈત્યે મુંડે ચ વિનિપાતિ દે બહુલેષુ ચ સૈન્યેષુ ક્ષયિતે સ્વસુરેશ્વર સ્વાહા તતઃ પરાજિતા દેવા પદ્મયોનિં પ્રજાપતિ પુરસ્કૃત્ય સ્વાહા અદ્ય સર્વબલૈર્દૈત્યા સદસીતિ હૃદાયુધા શંભૂનાં ચતુર્શિશિર્નિર્યन्तु સ્વબલે વૃતઃ સ્વાહા કોટિવીર્યાણિ પંચાશદ્દસૂરાણાં કુલાનિ વૈ શતં કુલાનિ ધૂમ્રાણા નિર્ગચ્છન્તો મવાગ્નયા સ્વાહા કાલકાદ્રૌહદા મૌર્યા કાલકેયಸ್ತથા સુરા યુદ્ધાય સજ્જનિર્યन्तु અગ્નયા ત્વરિતા મમ સ્વાહા ઇત્યજ્ઞાપ્યાસુરપતિ શુંભો ભૈરવશાસન નિર્જગામ મહાશન્ય સહસ્રૈર્બહુવિર્વૃતઃ સ્વાહા આયન્तं દંડિકા દૃષ્ટ્વા તત્સૈન્યમતિભીષણ વ્યાસનહિ પૂરયામાસ ધરણી ગગનાંતરમ સ્વાહા તત સિંહો મહાનાદમતીવ કૃતવાન નૃપ ઘંટાસ્વનેન તન્નાદમંબિકા ચોકબ્રહ્મયત્ સ્વાહા ધનુર્દ્યં સિંહઘંટાનાં નાદા પુરિતદિङ्मुખા વિનાદર્ભીષણહિ કાલી જિજ્ઞે વિસ્તારિતાનના સ્વાહા નિનાદમપસૃત્ય દૈત્યશ્ચૈને ચતુર્દિશ દેવી સિંહસ્તથા કાલી સરસહિ પરિવારિતઃ સ્વાહા એતસમેનંતરે ભૂપ વિનાશાય સુરદ્વિષા ભવાય અમરસિંહાનાવતિ વીર્યબલાન્વિતઃ સ્વાહા બ્રહ્મેશ ગુહ્ય વિષ્ણૂનાં તથેન્દ્રસ્ય ચ શક્તયઃ શરીરેભ્યો વિનિષ્ક્રમ્ય તદ્રૂપૈશ્ચંડિકાં વ્યયોઃ સ્વાહા યસ્ય દેવસ્ય યદ્રૂપં યથા ભૂષણવાહન તદ્વદેવ हि તચ્શક્તિરસુરાન્યોદ્ગમાયયો સ્વાહા હંસયુક્ત વિમાનાગ્રે સાક્ષસુતરકમण्डलो આયાતા બ્રહ્મણઃ શક્તિ બ્રહ્માણી સા વિધીયતે સ્વાહા માહેશ્વરી વૃષારૂઢા ત્રિશૂલ વરધારિણી મહાહિવલયા પ્રાપ્તા ચંદ્રરેખા વિભૂષણા સ્વાહા કૌમારી શક્તિ હસ્તા ચ મયુર વરવાહના યજ્ઞમભ્યાયયો દૈત્યાનંબિકા ગોહરૂપિણી સ્વાહા તથૈવ વૈષ્ણવી શક્તિર્ગરુડો પરિસંસ્થિતા શંખચક્રગદા સાર્ગહસ્તા વિપાયયો સ્વાહા યજ્ઞવારાહ મતુલં નૃપં યા બિભ્રતો હરે તત્ર વારાહિં બિભ્રતિ તનું સ્વાહા નારસિંહી નૃસિંહસ્ય બિભ્રતિ સદૃશં વપુ પ્રાપ્તા તત્ર શતાક્ષેપ ક્ષિપ્ર નક્ષત્ર સંહતિઃ સ્વાહા વજ્રહસ્તા તથૈવેન્દ્રે ગજરાજો પરિસ્થિતા પ્રાપ્તા સહસ્રનયના યથા શકરસ્તથૈવ સા સ્વાહા તતઃ પરિવૃતસ્તાભિરીસાનો દેવશક્તિભિः અન્યત્નામસુરઃ શીઘ્રં મમ પ્રીત્યાહ ચંડિકા સ્વાહા તતો દેવી શરીરાતો વિનિષ્ક્રાંત્યાતિભીષણા ચંડિકા શક્તિરત્રિગ્રા શિવા સતનિન્નાદિની સ્વાહા સાતાહ ધૂમ્રજટિલમિષાનામ પરાજિતા તત્વં ગચ્છ ભગવन् પાર્શ્વં શુંભ નિશુંભયોઃ સ્વાહા ગૃહી શુંભં નિશુંભં ચ દાનવાવતિ ગર્વિતૌ ये चान्ये दानवास्तत्र युद्धाय समुपस्थिता स्वाहा त्रैलोक्यमिन्द्रो लभतां देवा सन्तु हविर्भुज यूयं प्रयात पातालं यदि जीवतुमिच्छथ स्वाहा बलावले पादचित् भवन्तो युक्तकाङ्क्षिणः गच्छतु तृप्यन्तो मच्छिमः पिशिते नमः स्वाहा यतो नियुक्तो दौत्येन तया देव्या शिवस्वय शिव
विवदूति लोकेस्मिन् ततः साख्यातिमागता स्वाहा तेऽपि श्रुत्वा वचो देव्या सर्वख्यातं महासुरा अमर्षा पुरिता जगमुर्यत्र कात्यायनि स्थिता स्वाहा ततः प्रथममेवाग्रे सरशक्तिवृष्टिवृष्टिभिः वर्षरुद्रतामर्षास्तां देवीमरारयः स्वाहा सा च तान् प्रहितान् बाणान् चूलशक्ति परस्वदान् छेदलीलयात्माता धनुर्मुक्तिर्महेशुभिः स्वाहा जागृतस्तथा काली शूलपात विदारिता सर्वाङ्गबोधितांश्चारेण कुर्वन्ति तेजरत्तदा स्वाहा कमण्डलो जलाक्षेप हत वीर्यान् हतौजसः वाणी च करो सतरुन् येन येन स्मदावति स्वाहा माहेश्वरी त्रिशूलेन दत्ता चक्रेण वैष्णवी दैत्याज्जगान कौमारी तथा सत्यादिगोपिना स्वाहा इन्द्रिकुली सपातेन सतसो दैत्यदानवा चतुर्विदारितः पृथिव्यां मृदिरौघा प्रवर्षिणः स्वाहा दण्डप्रहार विधवस्ता दृष्टाग्रक्षत वक्षसः मृत्यान्यपदश्चक्रेण च विदारितः स्वाहा नखैर्विदारिता स्वान्यान् भक्षयन्ति महासुरा नारसिंही च राजौ नादपूर्णदिगम्बरः स्वाहा दण्डाटः सैरसुरा शिवदूत्या विदूषिता तेतोः पृथिव्यां पतितां स्तां सखादाशधा तदा स्वाहा इति मात्रो गणं कुरुतं वर्धयन्तं महासुरान् पुष्पाभ्युपायैर्विविधैर्नैसुर्देवा ऋषैनिकाः स्वाहा पलायन परान् द्रष्टा दैत्यान् मात्रो गणार्दिता युद्धमप्यायो क्रुद्धो रक्तबीजो महासुरः स्वाहा रक्तबिन्दुर्यदा भूमौ पतत्यस्य शरीरतः समुत्पतति मेदिन्यां तत्प्रमाणस्तदासुरः स्वाहा यो देश गदा पाणिरिद्रशक्त्या महासुरः तस्यन्द्रेष्वज्रेण रक्तबीजमताडयत् स्वाहा पुलिस्येना तस्याहो बहु शुश्रावशमुनिता समन्तस्थस्ततो गौधास्तद्रूपास्तत्पराक्रमः स्वाहा यावन्त विततस्तस्य शरद्रक्त्रातिबिन्दवः तावन्तः पुरुषा जातस्तद्वीर्यबलविक्रमः स्वाहा ते चापि युतुस्तस्त्र पुरुषा रक्तसम्भवा समं मातृपि अत्युग्रशस्त्रपादातिभीषणं स्वाहा पुनश्च वज्रपातेन क्षतमस्य शिरो यदा भवाह रक्तं पुरुषास्ततो जातः सहस्रशः स्वाहा वैष्णवी समरे चैनं चक्रेणापि जगानः हृदयाताडयामास ऐन्द्रितमसुरेश्वरं स्वाहा वैष्णवी चक्रपिण्डस्य रुधिरस्रावसम्भवै सहस्रशो जगद्व्याप्तं तत्प्रमाणैस्तदासुरैः स्वाहा भक्त्या जगान कौमारी वाराही च तथासिना माहेश्वरी त्रिशूलेन रक्तबीजं महासुरं स्वाहा सोतापि गदयादित्य सर्व एवाहनत्प्रथा शत्रुः कोपसमाविष्टो रक्तबीजो महासुरः स्वाहा तस्याः तस्य बहुधा शक्तिशूलादिभिरुभुवि पपातयो वै रक्तौघस्तेन संशतशोऽसुरः स्वाहा तश्चासुरा संसपुरै सकलं व्याप्तमासीत् जगव्याप्तमासीत् ततो देवा भयमाजग्मुरुत्तमं स्वाहा दानविश्राणसरन् द्रष्टा चण्डिका प्राह सत्वरा उवाच कालिं चामुण्डे विस्तीर्णं वदनं कुरु स्वाहा शस्त्रपादसम्भूतान् रक्तबीदुन्महासुरा रक्तबिन्दो प्रतिच्छत्वं वक्त्रेणानेनि वेगिना स्वाहा भक्षयन्ति चरणे तदुत्पन्नान् महासुरा एवमेष क्षयं नित्यः क्षीणगोत्तो गमिष्यसि स्वाहा भक्ष्यमाणास्त्वया जोग्रा न त्वत्पश्यन्ति चापरे युक्तातां ततो देवी शूलेनाभिजगानतं स्वाहा मुखेन काली जगरुहे रक्तबीजस्य संवृत नाथ गदया तत्र चण्डिका स्वाहा न तस्या वेदनां चक्रे गदपादोल्पिकामपि तस्याः तस्य देहात्तु बहुशुस्रावशोणितं स्वाहा ततस्तस्तदवक्त्रेण चामुण्डा सम्प्रतिच्छति मुखे समुद्गता यस्या रक्तवादान् महासुरः स्वाहा सखादाद चामुण्डा पपौतस्य च संवृत देवी शूलेन वज्रेण बाणैरसि विवृष्टिभिः स्वाहा रक्तबीजन्तं चामुण्डापि च संवृत समपात महे पृष्ठे शस्त्रशङ्का समाहतः स्वाहा निरक्तश्च महीपाल रक्तबीजो महासुर ततस्ते हर्षमतुलमवापस्त्रीगता नृपः स्वाहा तेषां मातृगणो जातो ननर्ताश्रमदोद्धतः ॐ स्वाहा ॐ अम्बे अम्बिकें बालिके नमानयति कशन सपत्य स्वगः शोभदरिकाङ्गां पीलवासिनीं ॐ ऐं ह्रीं क्लीं
काटेश्वरी देव्यै स्वाहा त्रज्याहुतयः ॐ ऐं महाकाल्यै स्वाहा इदं महाकाल्यै नमः ह्रीं महालक्ष्म्यै स्वाहा इदं महालक्ष्म्यै नमः ह्रीं महासरस्वत्यै स्वाहा इदं महासरस्वत्यै नमः जय जय सावर्णिके मन्वन्तरे देवी महात्म्ये तत्सत् जगदम्बा नमस्तु सबला सन्तु यजमानस्य कामाः पूर्णा सन्तु मनोरथा નવમાધ્યાયની અંદર માતાજીનું ધ્યાન ધરજો. બંધો કાંચન નિભમ રુચિરાક્ષમાલામ પાસાંકુશોચ વરદામ નિજ બાહુદંડે વિભ્રાણવેન્દુ સકલાં પરણમ ત્રિનેત્રાં મરદાંબિકે સમનિશાં વપુરાશ્રયામિ વરદાંબિકે સમનિસં વપુરાશ્રયામિ. પાછું સ્વાહા આવે એટલે હોમજો. ઓમ રાજો વાચ સ્વાહા વિચિત્રમિદમાખ્યાતં ભગવન ભવતા મમ દિવ્યસ્તરિતમાહાત્મ્યં રક્તબીજવદાશ્રિतं સ્વાહા ભૂયશ્ચે ચાભ્યહં શ્રોક્તો રક્તબીજે નિપાતિતે ચકાર શૃંગોય કર્માનિ શૃંગશ્ચાતિકોપનઃ સ્વાહા ઓમ ઋષિરુવાચ સ્વાહા ચકાર કોપમતુલં રક્તબીજે નિપાતિતે કુંભાસુરો નિસંપશ્ચ તસ્વન્યેષુ ચાહવે સ્વાહા હન્યમાनं મહાસૈન્યં વિલોક્યામર્ષમુદ્વહં અભ્યતાવન્નિશુંભોત મુખ્યયા સુરસેનયા સ્વાહા તસ્યાગ્રતસ્તદા પૃષ્ઠે પાર્શ્વયોશ્ચ મહાસુરા તષ્ટષ્ટભૂતા દૃષ્ટા હન્તું દેવીમુપાયયો સ્વાહા આજગામ મહાવીર્ય શુંભોऽપि સ્વબુલે વૃતઃ હન્તું ચંડિકાં ગોપાत् કૃત્વા યુક્तं તુ માતૃભિः સ્વાહા તતો યોધમસીવાસી દેવ્યા શુંભનિશુંભયોઃ વર્ષમતીવક્રમેતયોરીવ વર્ષતોઃ સ્વાહા ચિચ્છેદાસ્તાં ચ સંસ્થાપ્યં ચંડિકા સ્વસ્કરોત્સરૈઃ સાધયામાસ સંગેષુ શસ્ત્રૌઘૈરસુરેશ્વરૌ સ્વાહા શુંભો નિષિધં ખડ્ગં ચર્મચાદાય સપ્રભમ અતાડયન મૂર્ધનિ સિંહં દિવ્યાવાહનોત્તમં સ્વાહા કાનિને વાહને દેવી ક્ષૂરપ્રેણાસિમુત્તમં નિસંપસ્યાસુ નિચ્છેદ ચર્મચાપ્યષ્ટચંદ્રકં સ્વાહા છિન્ને ચર્મણિ ખડ્ગે ચ શક્તિં ચિક્ષેપસોऽસુરઃ તામપ્યસ્ય દ્વિધા ચકરે ચકરેણાભિમુખાગતાં સ્વાહા ગોપાદમાતો નિશુંભોત શૂલં જગ્રાહ દાનવ આયાતં મુષ્ટિપાતેન દેવી તજ્જાભ્યચૂર્ણયत् સ્વાહા આવિદ્યાથ ગજાં સોऽપि ચિક્ષેપ ચંડિકાં પ્રતિ સાપી દેવ્યા ત્રિશૂલેન ભિન્ના ભસ્માત્મમાગતા સ્વાહા તથા પરશુ હસ્તં દામાયાન્तं દૈત્યપુંગવम् आहत्य देवी पाणो गैरपातयत भूतले स्वाहा तस्मिन्ने पतिते भूमौ निशुम्भे भीमविक्रमे प्रातर्यतीव संवृद्धः प्रययो हन्तुमम्बिकां स्वाहा सरतस्तदुत्ता चेर्गृहीत परमायुधे दृष्टाभिर्व्याप्यशेषं बभौनपः स्वाहा कामायान्तं समालोक्य देवी सङ्गमवादय या शब्दं चापि धनुषश्चकारातीव दुःसहं स्वाहा पूरयामास ककुभो निजघण्टास्वनेन च समस्तदैत्यसैन्यायां तेजोवदविदायिना स्वाहा ततः सिंहो महानादेस्तया जितेम भाददे पूरयामास गगनं गां तथैव दिशो दश स्वाहा ततः काली समुत्पत्य गगनं क्ष्मामताडय कराभ्यां तन्निदानेन प्राक्ष्मणस्य तिरोहितः स्वाहा अट्टाटहासम शिवं शिवदूती चकारः तैः
तस्तस्रश्रेष्ठो शुम्भकोपं परं ययौ स्वाहा दुरात्मतिष्ठतिष्ठेति व्याजहाराम्बिका यदा तथा चेत्यपेदं देवीराकाशे संस्थितैः स्वाहा शुम्भेनागत्य या शक्ति मुक्ता ज्वालाति भीषणा आयन्ते वने गोटाभासा निरस्ता महोल्कया स्वाहा सिंहनादेन शुम्भस्य व्याप्तं लोकत्रयान्तरम् निर्घातमीश्वरो घोरो जितवान् वणिपते स्वाहा शुम्भमुक्ताञ्चरा देवी शुम्भ तत्प्रहिताञ्चरा रुद्रे शतशोतसहस्रशः स्वाहा ततः सा चण्डिका क्रुद्धा शूलेन भिजघानतम् सतताभ्यतो भूमो मूर्छितो निपपातः स्वाहा ततो निशुम्भ सम्प्राप्य चेतनामात्तकार्मुकः जगान सरदेवी कालीं केसरिणं तथा स्वाहा पुनश्च कृत्वा बहुनाम् अयूतं धनुजेश्वरम् सर्गरायुधेन दीर्घच्छादयामास चण्डिकां स्वाहा ततो भगवती क्रुद्धा दुर्गा दुर्गातिनाशिनी छेदतानि चक्राणि स्वसरैः सायकां सतां स्वाहा ततो निशुम्भो वेगेन गजमादाय चण्डिका अभ्युतावत वै हन्तं दैत्यसेना समावृतः स्वाहा तस्यापतत एवासो गजां जिच्चेद चण्डिका खड्गेन शितधारेण शतशूलं समादधे स्वाहा शूलहस्तं समायन्तं निशुम्भमरार्दनम् रधिविव्याधशूलेन वेगविद्वेन चण्डिका स्वाहा भिन्नस्य तस्य शूलेन हृदयान्नि श्रुतोपर महाबलो महावीर्य तिष्ठेति पुरुषो वदन् स्वाहा तस्य निष्क्रामतो देवी प्रहस्य स्वनतस्ततः शिरश्चिच्छेद खड्गेन ततो सावपतत् भुवि स्वाहा ततः सिंहश्चकादोग्रं दृष्ट्वा क्षूणशिरोधरा असुरांस्तं तथा काली शिवदूती तथा परान् स्वाहा कौमारी शक्ति निर्भिन्ना केचिन्ने सुरमहासुरः ब्रह्माणि मन्त्रपूतेन तोयेनान्ये निराकृता स्वाहा माहेश्वरी त्रिशूलेन भिन्ना पेतुस्तथा परे वाराहीं दण्डघातेन केचिचूर्णी कृता भुवि स्वाहा खण्डं खण्डं च चक्रेण वैष्णव्या दानवाकृता वज्रेण चन्द्रिहस्ताग्र विमुक्तेन तथा परे स्वाहा केचिन्दिने सुरसरा केचिन्नष्टा महाहवा रक्षितश्च परे काली शिवदूती मृगाधिपैः ॐ स्वाहा ॐ अम्बे अम्बिकेऽम्बालिके नमानयति कश्चन ससत्य स्वकाः सुभद्रिकां काम्भीरवासिनीं ॐ ऐं ह्रीं क्लीं काटेश्वरी देव्यै स्वाहा स्वाहा 3 વખત ઘી ઓમી ટપકું બદરાવજો ॐ ऐं महाकाल्यै स्वाहा इदं महाकाल्यै नमः ह्रीं महालक्ष्म्यै स्वाहा इदं महालक्ष्म्यै नमः ॐ क्लीं महासरस्वत्यै स्वाहा इदं महासरस्वत्यै नमः जय जय हस्ते जलमादाय जय जय सावर्णिके मनवन्तरे देवी महात्म्ये तत्सत् जगदम्बा जगदम्बार्पणमस्तु 11મા અધ્યાયની અંદર માતાજીનું ધ્યાન ધરવાનું છે પુનઃ પાછી માતાજીની સ્તુતિ દેવતાઓ કરે છે જ્યારે રક્તબીજ અને શુંભ નિશુંભ રાક્ષસની માતાજી એને ઉદ્ધાર કરે તો પુનઃ દેવતાઓ છે એની સ્તુતિ કરે છે બહુ શાંતિથી અને બહુ ચોકસાઈથી બોલવાની મજા આવે છે એટલે ચંડીપાઠ થોડોક ધીમે ધીમે એટલે બોલીએ કે શબ્દ ચોખ્ખો થાય નહીં તો ઘણી વખત દુરુ કરીને પૂરું થઈ જાય તો વેલાય નવરા થઈ જાય પણ હા કાલે 2 બહેનો મળ્યા હતા ગામની દીકરીઓ 2 શિક્ષિકાઓ છે એટલે અમે એમ બીએડ ને બધા બીએડ હતા એટલે વાત કરતા હતા શબ્દનું બહુ મહત્વ છે અમારે સંસ્કૃત વ્યાકરણમાં એક શ્લોક છે યદ્યપિ બહુનાધીસે તથાપિ પટપુત્ર વ્યાકરણમ સ્વજનો સ્વજનોમાં ભૂત સકલમ સકલમ ને સકૃત સકૃત આપણે કંકોત્રી લખીએ કે સ્વજન સહિત પધારજો તો એમાં કયો સ આવે આપણે 4 સ હોય ને સ સ સ સ તેમાં આપણે સગડીનો સ મૂકીએ સ્વજન એટલે આપણો પરિવાર પણ કદાચ ભૂલમાં
સૈણાઈનો સ મુકાઈ જાય તો સ્વજન એટલે કૂતરાનો પરિવાર થાય. ખાલી એક શબ્દ ફર પડી ગયો આખું. સકૃત એટલે એક થાય અને સકૃત એટલે વિષ્ટા પણ થાય જો સોમાં ફરક પડી ગયો તો. એટલે બોલવામાં બહુ ધ્યાન રાખવાનું મહત્વ છે. વ્યસનથી એટલે દૂર રહેવાનું કીધું કે બ્રાહ્મણની જીભમાં સરસ્વતીનો વાસ હોય, મંત્ર બોલતા હોય એટલે. અને પછી મોઢામાં કંઈક નાખીને બોલીએ તો પછી અમારે ભોગવવા પડે. મલ્લુકા પીઠાધીશ્વર રાજેન્દ્રદાસજી મહારાજ તો એમ કે તમાકુની ઉત્પત્તિ ગાયના રક્તમાંથી થઈ, એવા એમને સરસ મજાની વાત કરી. તમાકુની ઉત્પત્તિ ગાયના રક્તમાંથી, તો પછી ક્યારેય સરસ્વતી શુદ્ધ રહેતી નથી. એટલે થોડીક શાંતિથી આપણે સમજાય, કાનને ગમે, કંઈક ભગવાનનું નામ મગજમાં જાય, ચંડીપાઠ સાંભળવા મળે, રેકોર્ડિંગ થાય એટલે ભવિષ્યમાં કોઈક દી ચંડીપાઠ સાંભળવાની મજા આવે. એટલે ચંડીપાઠ ખાસ સાંભળજો. 12મા અધ્યાયમાં આવશે કે માતાજીનું ખાલી સાંભળવાથી જન્મો જન્માંતરના પાપ વહી જાય.